નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન ચેપ્ટર 8 ના સ્વાધ્યાય સોલ્યુશનની સંપૂર્ણ ચર્ચા કરીશું। તો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમામ વિષયની માહિતી તમને મળતી રહે। તો ચાલો શરૂ કરીએ। ચેપ્ટર 8 પર્યાવરણ અને વર્તન। પ્રશ્ન 1, નીચેના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। પ્રશ્ન 1, કેવા વાતાવરણમાં લોકોમાં ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે? ઉત્તર આવશે સી, ગરમ કે ભેજવાળા વાતાવરણમાં। પ્રશ્ન 2, કયા મનોવૈજ્ઞાનિક પર્યાવરણ અને ભૌગોલિક પર્યાવરણને જુદા પાડે છે? ઉત્તર આવશે સી, કર્ટ લેવિન। પ્રશ્ન 3, કયા મનોવૈજ્ઞાનિકે પર્યાવરણના અભિગમને 5 તંત્રના ખ્યાલ દ્વારા સમજાવ્યો છે? ઉત્તર આવશે બી, બ્રોનફ્રેન્ડ-બ્રેનર। પ્રશ્ન 4, હવાના પ્રદૂષણને લીધે કઈ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે? ઉત્તર આવશે ડી, આપેલ તમામ। પ્રશ્ન 5, સંઘની ભાવના શેમાં વધારે જોવા મળે છે? ઉત્તર આવશે બી, ગીચતામાં। પ્રશ્ન 6, પર્યાવરણીય સમસ્યાઓથી બચવા કયા મનોવૈજ્ઞાનિકની ભૂમિકા મહત્વની છે? ઉત્તર આવશે બી, સમાજ મનોવૈજ્ઞાનિક। પ્રશ્ન 7, પર્યાવરણની મોટાભાગની સમસ્યાઓ કેવી છે? ઉત્તર આવશે સી, માનવ સર્જિત। પ્રશ્ન 8, ઓઝોનનું પડ પાતળું થવાને કારણે કયા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે? ઉત્તર આવશે એ, ચામડીના કેન્સરનું। પ્રશ્ન 9, હવામાં કાર્બન ડાયોક્સાઇડ છૂટવાના પ્રમાણને ઓછું કરવા શું કરવું જોઈએ? ઉત્તર આવશે સી, વૃક્ષો ઉછેરવા જોઈએ। પ્રશ્ન 10, રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? ઉત્તર આવશે બી, ક્લોરોફ્લોરોકાર્બન। આગળ વધતા પહેલા અમારી એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન, જેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરો। ઇન્સ્ટોલ કર્યા બાદ ઓપન બટન પર ક્લિક કરો, ત્યારબાદ આ પ્રકારનું પેજ ઓપન થશે। અહીં તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરો એટલે 4 અંકનો ઓટીપી આવશે, તેને એન્ટર કરો એટલે લોગિન થઈ જશો। ત્યારબાદ આ પ્રકારનું પેજ ઓપન થશે। અહીં ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત એકમ કસોટીના પેપર સોલ્યુશન સાથે તદુપરાંત અહીંથી તમને તમામ ઇમ્પોર્ટન્ટ માહિતી અને બોર્ડ દ્વારા પ્રકાશિત પેપરના સોલ્યુશન, તે ઉપરાંત યુટ્યુબ વિડીયોઝમાં જે તે ધોરણના પ્રકરણ વાઇઝ સોલ્યુશન, જેમાં પાઠની સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, આ પ્રકારના તમામ વિષયની માહિતી તમને અહીંથી મળતી રહેશે। તો આ માહિતી તમારા મિત્રો કે સગા સંબંધીઓ સાથે શેર કરો। તો ચાલો આગળ વધીએ। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। પ્રશ્ન 1, ઠંડા વાતાવરણ કરતાં ગરમ કે ભેજવાળા વાતાવરણમાં લોકોમાં કેવા વર્તનનું પ્રમાણ વધુ જોવા મળે છે? ઉત્તર આવશે ઠંડા વાતાવરણ કરતાં ગરમ કે ભેજવાળા વાતાવરણમાં લોકોમાં ઉશ્કેરાટ કે આક્રમકતાવાળા વર્તનનું પ્રમાણ વધુ જોવા મળે છે। પ્રશ્ન 2, ઘોંઘાટની પરિસ્થિતિમાં વ્યક્તિનું વર્તન કેવું હોય છે? ઉત્તર આવશે ઘોંઘાટની પરિસ્થિતિમાં કાર્ય કરવામાં વધારે શારીરિક અને માનસિક શક્તિઓ વપરાય છે। આવી પરિસ્થિતિમાં વ્યક્તિ જલ્દી થાકી જાય છે અને તેનો સ્વભાવ ચીડિયો બની જાય છે। પ્રશ્ન 3, સામાજિક સાંસ્કૃતિક વાતાવરણમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? ઉત્તર આવશે સામાજિક સાંસ્કૃતિક વાતાવરણમાં ધોરણો, રિવાજો, મનોવલણો, પૂર્વગ્રહો, માન્યતાઓ અને સામાજિકરણની પ્રક્રિયાઓ જેવા બધા સાંસ્કૃતિક ઘટકોનો સમાવેશ થાય છે। પ્રશ્ન 4, કર્ટ લેવિને વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધનું સ્વરૂપ દર્શાવવા કયો ખ્યાલ આપ્યો? ઉત્તર આવશે કર્ટ લેવિને વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધનું સ્વરૂપ દર્શાવવા જીવન અવકાશનો ખ્યાલ આપ્યો। પ્રશ્ન 5, ઘોંઘાટ એટલે શું?
ઉત્તર આવશે બિનજરૂરી અણગમતા કે વ્યક્તિ પર નિષેધક અસર કરતા અવાજને ઘોંઘાટ કહે છે. પ્રશ્ન 6. હવાનું પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે? ઉત્તર આવશે શહેરો અને તેની આસપાસના વિસ્તારોમાં કારખાનાઓ અને વાહનોમાંથી નીકળતા ધુમાડા, કોલસો, તમાકુ બળવાથી નીકળતા ધુમાડા અને હવામાં તરતા રજકણોને લીધે હવામાં ભારે પ્રદૂષણ ફેલાય છે. પ્રશ્ન 7. હવાનું પ્રદૂષણ ઘટાડવા શું કરવું જોઈએ? ઉત્તર આવશે હવાનું પ્રદૂષણ ઘટાડવા વાહન માલિકોએ તેમના વાહનના પ્રદૂષણ સ્તરની તપાસ કરાવવી જોઈએ. બળતણ શીશા રહિત અને જરૂરી ગુણવત્તાવાળું હોવું જોઈએ. શૂન્ય પ્રદૂષણ ધરાવતા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસથી ચાલતા વાહનોનો ઉપયોગ કરવો જોઈએ. કચરો કે સૂકા પાંદડા જાહેરમાં બાળવા પરના પ્રતિબંધનો ચુસ્ત અમલ થવો જોઈએ. ક્લોરોફ્લોરોકાર્બનનું ઉત્પાદન અને તેનો ઉપયોગ દૂર કરવો જોઈએ. પ્રશ્ન 9. ભીડ એટલે શું? જેનો ઉત્તર છે મર્યાદિત જગ્યામાં ઘણી બધી વ્યક્તિઓ રહેતી હોય તેને ભીડ કહે છે. એકબીજાની બહુ પાસે હોવાથી ધક્કામુક્કીનો અનુભવ થતો હોય તેને ભીડ કહે છે. ભીડ એ વ્યક્તિઓની એકબીજાની અડોઅડ હોવાની સ્થિતિનો નિર્દેશ કરે છે. પ્રશ્ન 9. પર્યાવરણના ઓઝોન વાયુનું પડ પાતળું શેના કારણે થાય છે? જેનો ઉત્તર આવશે રેફ્રિજરેટર માટે વપરાતો ક્લોરોફ્લોરોકાર્બનનો વધુ પડતો ઉપયોગ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની જોખમી અસરો સામે રક્ષણ આપતા પર્યાવરણના ઓઝોન વાયુના પડને પાતળું કરી નાખે છે. પ્રશ્ન 10. ગ્રીનહાઉસ અસર એટલે શું? જેનો ઉત્તર છે વાવાઝોડાનું પ્રમાણ વધવું, હવામાનમાં અચાનક પરિવર્તન આવવું, તાપમાનના પ્રમાણમાં વધારો થવો, ઉત્તર અને દક્ષિણ ધ્રુવની હિમશિલાઓનું ઓગળવું વગેરે. હવામાનમાં થતા આ પરિવર્તનને ગ્રીનહાઉસ અસર કહે છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર સંક્ષિપ્તમાં લખો. પ્રશ્ન 1. ભૌતિક પર્યાવરણમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? જેનો ઉત્તર આવશે ભૌતિક પર્યાવરણમાં આબોહવા, ઉષ્ણ તાપમાન, વરસાદ, વનસ્પતિ, વન્ય, પશુ પક્ષી, પ્રાણીઓ વગેરે કુદરતી પર્યાવરણના ઘટકોનો સમાવેશ થાય છે. પ્રશ્ન 2. ભૌતિક વાતાવરણની અસરો જણાવો. જેમાં આવશે ભૌતિક વાતાવરણમાં જંગલો અને અન્ય ભૌગોલિક સંપત્તિ જેવા ભૌતિક પર્યાવરણનો સમાવેશ થાય છે. શહેરો, રહેઠાણો, બજારો, ઓફિસો, રેલવે, પાકા રસ્તાઓ વગેરે માનવ સર્જિત પર્યાવરણનો પણ ભૌતિક વાતાવરણમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત ભૌતિક પર્યાવરણ વ્યક્તિના વર્તન પર અનેકવિધ રીતે અસર કરે છે. પૂર્ણ આન્સર તમે વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો. માનવી અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ ટૂંકમાં વર્ણવો. જેનો ઉત્તર આ પ્રમાણે છે. પર્યાવરણીય પ્રદૂષણની માનવીના કાર્યો પર વિપરીત અસરો થાય છે. પ્રશ્ન 4. પર્યાવરણ અને વર્તનની સમજૂતી આપો. જેમાં આવશે વર્તન વ્યક્તિના લક્ષણો અને તેના પર્યાવરણનું સંયુક્ત પરિણામ છે. પ્રશ્ન 5. વર્તનની નિપજોની સંક્ષિપ્તમાં સમજૂતી આપો. જેમાં આવશે માનવીના પુરુષાર્થ દ્વારા થયેલા રહેઠાણો, શહેરો, બંધો તેમજ વાતાવરણના પરિવર્તનો વગેરેના વર્તનોના પરિણામો અંગેના ઘટકોમાં સમાવેશ થાય છે. પ્રશ્ન 6. કર્ટ લેવિનનો જીવન અવકાશનો ખ્યાલ સમજાવો. જેમાં આવશે મનોવૈજ્ઞાનિક કર્ટ લેવિન મનોવૈજ્ઞાનિક પર્યાવરણ અને ભૌગોલિક પર્યાવરણને જુદા પાડે છે. કર્ટ લેવિને વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરવા માટે જીવન અવકાશનો ખ્યાલ આપ્યો.
તેમના મત પ્રમાણે જીવન અવકાશ એ વ્યક્તિના વર્તનને નક્કી કરતી સમગ્ર મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતા છે. પ્રશ્ન 7. બ્રોનફ્રેન્ડ-બ્રેનરનો પર્યાવરણ અંગેનો અભિગમ ટૂંકમાં સમજાવો. જેનો ઉત્તર છે બ્રોનફ્રેન્ડ-બ્રેનર પર્યાવરણ અંગે જુદો અભિગમ ધરાવે છે. બ્રોનફ્રેન્ડ-બ્રેનરે દર્શાવેલા પર્યાવરણના 5 તંત્રો આ પ્રમાણે છે. પહેલું છે સૂક્ષ્મ તંત્ર, બીજું છે અનુભવ તંત્ર, ત્રીજું છે બાહ્ય તંત્ર, ચોથું છે સાંસ્કૃતિક તંત્ર અને પાંચમું છે કાળક્રમ તંત્ર. પ્રશ્ન 8. ઘોંઘાટનું પ્રદૂષણ થવાના કારણો સંક્ષિપ્તમાં જણાવો. ઘોંઘાટનું પ્રદૂષણ થવાના કારણો આ પ્રમાણે છે. જેમાં આવશે આજુબાજુના અવાજનું અપ્રિય અવાજ તરીકેનું મૂલ્યાંકન અને ઘોંઘાટનું એ મુખ્ય કારણ છે. પ્રશ્ન 9. હવાનું પ્રદૂષણ થવાના કારણો સ્પષ્ટ કરો. જેમાં આવશે હવા પૃથ્વી પરના પ્રાણીજીવન માટે ખૂબ જ અગત્યનું પર્યાવરણીય ઘટક છે. પ્રશ્ન 10. ગંદકી કેવી રીતે ફેલાય છે સમજાવો. જેમાં આવશે જાહેર સ્થળો અને રસ્તાઓ પર વિવિધ વ્યક્તિઓની ગંદી અને વિકૃત ટેવો જવાબદાર હોય છે. એક જ જગ્યાએ ખૂબ પાણી ઢોળીને કાદવ કીચડ કરવો તથા ઢોરના માલિકો દ્વારા ઢોરોને રખડતા મૂકવા, જેના કારણે ઢોરો દ્વારા જાહેર સ્થળોએ કે રસ્તાઓ પર છાણ અને મળમૂત્ર દ્વારા ગંદકી થાય છે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે પર્યાવરણ અને વર્તનના મુખ્ય 5 ઘટકો વર્ણવો. જેમાં પહેલું ઘટક છે ભૌતિક ઘટકો અને બીજું છે સામાજિક અને સાંસ્કૃતિક ઘટકો. ત્રીજું છે પર્યાવરણીય અભિમુખતાના ઘટકો. ચોથું છે પર્યાવરણીય વર્તનના ઘટકો અને પાંચમું છે વર્તનોની નિપજના ઘટકો. પ્રશ્ન 2. કર્ટ લેવિનનું પર્યાવરણ અંગેનું પ્રતિમાન સમજાવો. જેનો ઉત્તર છે પર્યાવરણ અંગેના પ્રતિમાનો 2 છે. પહેલું છે કર્ટ લેવિનનું પર્યાવરણ અંગેનું પ્રતિમાન અને બીજું છે બ્રોનફ્રેન્ડ-બ્રેનરનું પર્યાવરણ અંગેનું પ્રતિમાન. જેમાં આવશે આ પર્યાવરણમાં વ્યક્તિની આસપાસના ભૌતિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પાસાઓનો સમાવેશ થાય છે. જે ભૌતિક વાતાવરણ પ્રત્યક્ષ અસર કરતું ના હોય તેને કર્ટ લેવિન બાહ્ય વિસ્તાર કહે છે, પરંતુ આ બાહ્ય વિસ્તાર વ્યક્તિની મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતાઓને અસર કરી શકે છે. પ્રશ્ન 3. બ્રોનફ્રેન્ડ-બ્રેનરના પર્યાવરણ અંગેના 5 તંત્રોની સમજૂતી આપો. પર્યાવરણ અંગેના 2 પ્રતિમાનો છે. પહેલું છે કર્ટ લેવિનનું પર્યાવરણ અંગેનું પ્રતિમાન અને બીજું છે બ્રોનફ્રેન્ડ-બ્રેનરનું પર્યાવરણ અંગેનું પ્રતિમાન. બ્રોનફ્રેન્ડ-બ્રેનર પર્યાવરણના 5 તંત્રોની સમજૂતી નીચે પ્રમાણે છે. પહેલું છે સૂક્ષ્મ તંત્ર, બીજું છે અનુભવ તંત્ર, ત્રીજું છે બાહ્ય તંત્ર, ચોથું છે સાંસ્કૃતિક તંત્ર અને પાંચમું છે કાળક્રમે તંત્ર. પ્રશ્ન 4. માનવ વર્તન પર ઘોંઘાટ અને હવા પ્રદૂષણની અસરો વર્ણવો. જેમાં આવશે પહેલું ઘોંઘાટનું પ્રદૂષણ. આધુનિક સમયમાં ઔદ્યોગિક અને ટેકનોલોજીના ક્ષેત્રે થયેલી પ્રગતિને કારણે
ઘોંઘાટમાં નોંધપાત્ર વધારો થયો છે. ઘોંઘાટનું મુખ્ય કારણ અપ્રિય અવાજ છે અને બીજું છે અચાનક કે અણધાર્યા અવાજો ઘોંઘાટનું બીજું કારણ છે. બીજું આવશે હવાનું પ્રદૂષણ, જેમાં આવશે શહેરો અને ઔદ્યોગિક વિસ્તારોમાં કારખાનાઓમાંથી નીકળતા ધુમાડા, કોલસો, ઝેરી ગેસ, બીજા રજકણો, વાહનોમાંથી નીકળતા ધુમાડા, બીડી સિગારેટના તમાકુ બળવાથી નીકળતા ધુમાડા અને હવામાં તરતા રજકણો વગેરેને કારણે હવામાં પ્રદૂષણ થાય છે. ભારતમાં દિલ્હી, ભોપાલ, બેંગલુરુ, ચંદીગઢ વગેરે શહેરો ધુમાડાના કારણે ખૂબ જ પ્રદૂષિત શહેરો બન્યા છે. પ્રશ્ન 5. ભીડ અને ગીચતાના ખ્યાલને મુદ્દાસર સમજાવો. જેનો ઉત્તર આવશે ભીડ અને ગીચતાનું પ્રદૂષણ. મર્યાદિત જગ્યામાં અનેક વ્યક્તિઓ રહેતી હોય તેને ભીડ કહે છે. ગીચતા એ દર ચોરસ મીટરે વ્યક્તિઓની ચોક્કસ સંખ્યાનો નિર્દેશ કરે છે, જ્યારે ભીડ એ એકબીજાની ખૂબ નજીક હોવાની વ્યક્તિગત લક્ષી લાગણીનો નિર્દેશ કરે છે. ભારતીય સંસ્કૃતિમાં કુટુંબોનું કદ મોટું અને વિસ્તૃત હોય છે. ભીડના અનુભવો અને પરિણામોની બાબતમાં પશ્ચિમની સંસ્કૃતિની વ્યક્તિઓમાં ભીડના અનુભવોની તુલનામાં ભારતમાં જુદી અપેક્ષા રાખવામાં આવે છે. વસ્તી વધારો અને શહેરીકરણને લીધે શહેરોમાં ભીડથી થતા તણાવમાં વધારો થયો છે. પ્રશ્ન 6. માનવ વર્તનની પર્યાવરણ પરની અસરો તરીકે કુદરતી સંસાધનોના દુરુપયોગની સમજૂતી આપો. જેમાં ઉત્તર આવશે કુદરતી સંસાધનોનો દુરુપયોગ. પર્યાવરણમાંથી પ્રાપ્ત થતા કુદરતી સંસાધનો મર્યાદિત છે. તેની જાળવણી અંગેનો ખ્યાલ આપણા માનસમાં આવતો નથી. વર્તમાનમાં દુનિયાના અનેક દેશો પાણીની અછતનો સામનો કરી રહ્યા છે. પ્રશ્ન 7. પર્યાવરણને બચાવવાના ઉપાય તરીકે સ્વૈચ્છિક સાદગીની સમજૂતી આપો. જેમાં ઉત્તર આવશે સ્વૈચ્છિક સાદગી. ભારતીય સંસ્કૃતિમાં ઉચ્ચ વિચાર અને સાદગીને મહત્વના ગુણ તરીકે દર્શાવ્યો છે. કુદરતી સંપત્તિ ઘટવાની સમસ્યાથી નાગરિકોને જાગૃત કરવાથી વ્યક્તિમાં સ્વૈચ્છિક સાદગીનો અભિગમ કેળવાય છે. પ્રશ્ન 8. પર્યાવરણને બચાવવાના ઉપાય તરીકે વાર્તનિક ધોરણોની ચર્ચા કરો. જેમાં પહેલું છે વાર્તનિક ધોરણો. સરકારી સંસ્થાઓએ વિશિષ્ટ પર્યાવરણીય નિયમો અને ધોરણો અંગે નાગરિકોને માર્ગદર્શન અને તે માટેના પ્રેરણા આપવી જોઈએ. જરૂર પડે પ્રજાના અયોગ્ય વર્તન માટે શિક્ષાત્મક પગલાં પણ લેવા જોઈએ. ક્લોરોફ્લોરોકાર્બનનું ઉત્પાદન અને ઉપયોગ ક્રમશઃ બંધ કરવા જોઈએ. પ્રશ્ન 9. પુનઃ ઉપયોગ અને ઉર્જા સંરક્ષણની સવિસ્તર સમજૂતી આપો. જેમાં આવશે વિશ્વના માનવ સમાજ સામે વસ્તી વધારો, વસ્તુઓનો વિપુલ વપરાશ, કુદરતી સંપત્તિના સંરક્ષણનો અભાવ વગેરેને કારણે જોખમ ઊભું થયું છે.
જેમાં પહેલું આવશે પુનઃ ઉપયોગ અને બીજું છે ઉર્જા સંરક્ષણ. પૃથ્વી પરની કુદરતી સંપત્તિના દુર્વ્યયના કારણે ઘણા પદાર્થોનો પરંપરાગત પુરવઠો ઝડપથી ખલાસ થઈ જાય છે. પ્રશ્ન 10. ગ્રીનહાઉસ અસરનો ખ્યાલ સ્પષ્ટ કરો. જેમાં આવશે આધુનિક સમયમાં માનવી પર્યાવરણ વિરોધી વર્તન કરી રહ્યો છે. ગ્રીનહાઉસ એ કાચની છત છે જે સૂર્યપ્રકાશથી ગરમ થાય છે, પરંતુ તેમાંથી ગરમ હવા બહાર નીકળી શકતી નથી. આ જ પ્રમાણે વાતાવરણમાંથી છૂટતો કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડ સૂર્યની ગરમીને રોકે છે તથા પૃથ્વીને ગ્રીનહાઉસમાં ફેરવી નાખે છે. આ ત્રણ વાયુઓના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં દુનિયાના 50 દેશોએ ક્લોરોફ્લોરોકાર્બનના ઉપયોગ પર નિયંત્રણ મૂકેલ છે, જેના પરિણામે ઓઝોન પડમાં થોડું પરિવર્તન જોવા મળ્યું છે. સંયુક્ત રાષ્ટ્રોના અહેવાલો મુજબ તાજેતરમાં દક્ષિણ એશિયા 3 કિલોમીટર ઊંડા પ્રદૂષણથી લપેટાઈ ગયું છે, જેના પરિણામે હવામાનની તરાહો બદલાય છે. માનવ જીવન અને વનસ્પતિ જીવન પર તેની અસર પડે છે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો. પ્રશ્ન 1. માનવ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ સવિસ્તર સમજાવો. જેનો ઉત્તર છે ભૌતિક પર્યાવરણ આપણા વિચારો, લાગણીઓ અને વર્તન પર અસર કરે છે. પર્યાવરણની અસર વ્યક્તિના વર્તન પર પણ જોવા મળે છે. સાંસ્કૃતિક પર્યાવરણમાં સાહિત્ય, સંગીત, કલા, સ્થાપત્ય વગેરે માનવસર્જિત મૂર્ત અને અમૂર્ત સામગ્રીનો સમાવેશ થાય છે. પ્રશ્ન 2. માનવ વર્તન પર પર્યાવરણની અસરો વર્ણવો. જેનો ઉત્તર આ પ્રમાણે છે. તમે વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો. કેટલાક અગત્યના પર્યાવરણીય તનાવો નીચે પ્રમાણે છે. જેમાં પહેલું છે ઘોંઘાટનું પ્રદૂષણ. ઘોંઘાટવાળા વાતાવરણમાં વ્યક્તિ અવાજો પ્રત્યે નિયંત્રણ કરી શકે તો તેની પ્રતિકૂળ અસરમાં ઘટાડો થાય છે. બીજું છે હવાનું પ્રદૂષણ. ભારતમાં દિલ્હી, ભોપાલ, બેંગલુરુ, ચંડીગઢ વગેરે શહેરો ધુમાડાના કારણે ખૂબ જ પ્રદૂષિત શહેરો બન્યા છે. પહેલું છે ભીડ અને ગીચતાનું પ્રદૂષણ. મર્યાદિત જગ્યામાં અનેક વ્યક્તિઓ રહેતી હોય તેને ભીડ કહે છે. અભ્યાસો દર્શાવે છે કે ભીડને કારણે પ્રાણીઓમાં માંદગી અને રોગનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. ગીચતા એ દર ચોરસ મીટરે વ્યક્તિઓની ચોક્કસ સંખ્યાનો નિર્દેશ કરે છે, જ્યારે ભીડ એ એકબીજાની ખૂબ નજીક હોવાની વ્યક્તિગતલક્ષી લાગણીનો નિર્દેશ કરે છે.
ભારતીય સંસ્કૃતિમાં કુટુંબોનું કદ મોટું અને વિસ્તૃત હોય છે. ભીડના અનુભવો અને પરિણામોની બાબતમાં પશ્ચિમની સંસ્કૃતિની વ્યક્તિઓના ભીડના અનુભવોની તુલનામાં ભારતમાં જુદી જ અપેક્ષા રાખવામાં આવે છે. ગીચતાને કારણે અંગત જીવનમાં ઉણપ અને સામાજિક સંઘર્ષોમાં વધારો થયો છે. પ્રશ્ન 3. માનવ વર્તનની પર્યાવરણ પરની અસરો વર્ણવો. જેમાં છે માનવ વર્તનની પર્યાવરણ પર અસર, જેમાં આવશે માનવીના તમામ વર્તનની અસર ઓછા કે વધુ પ્રમાણમાં પર્યાવરણ પર જ થાય છે. માનવ વર્તનની પર્યાવરણ પર નીચે મુજબની અસર થાય છે, જેમાં પહેલું છે કુદરતી સંસાધનોનો દુરુપયોગ. બીજું છે નકામો કચરો. જેમાં આવશે વધુ વૃક્ષો વાવવામાં આવે તો જમીનનું ધોવાણ અટકે અને પર્યાવરણની ગુણવત્તા જળવાઈ રહે છે. ત્રીજું છે ગંદકી. આવી ગંદકી ફેલાવતી વખતે સ્વચ્છતા કે સ્વાસ્થ્ય જાળવવા માટેની પોતાની કોઈ પણ પ્રકારની જવાબદારી નથી, એ રીતે વ્યક્તિઓ વર્તન કરતી હોય છે. આપણા વિશ્વને પર્યાવરણીય આપત્તિમાંથી ઉગારવાની સમાજલક્ષી મનોવૈજ્ઞાનિકોની ભૂમિકા અગત્યની છે. પર્યાવરણને બચાવવાના વાર્તનિક ઉપાયો સમજાવો. જેમાં આવશે પર્યાવરણને બચાવવા માટે પ્રેરણાત્મક અભિગમો વિકસાવવા જોઈએ. પર્યાવરણને બચાવવાના મુખ્ય 2 ઉપાયો છે. પહેલું છે વાર્તનિક ઉપાયો અને બીજું છે સમષ્ટિગત ઉપાયો. જીવનમાં જરૂરિયાત કરતાં વધુ વસ્તુઓના ઉપયોગને ટાળવો જોઈએ. આધુનિક જીવનશૈલીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ થતાં કુદરતી સંપત્તિ પર તેનો બોજ વધ્યો છે. દાખલા તરીકે નહાવા માટે ડોલમાં પાણી લેવાને બદલે ફુવારાનો ઉપયોગ થતાં પાણી અને વીજળીનો વપરાશ વધ્યો છે. બીજું આવશે નક્કર વાસ્તવિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અને ત્રીજું છે વાર્તનિક ધોરણો. સીસા રહિત જરૂરી ગુણવત્તાવાળું બળતણ પૂરું પાડવું જોઈએ અને વાહન ઉત્પાદકો માટે ધુમાડાના ધોરણો વધુ કડક બનાવવા જોઈએ. ચોથું છે સંગઠિત જૂથ પ્રવૃત્તિઓ. સુપ્રીમ કોર્ટે નદીઓને પ્રદૂષણ મુક્ત કરવાના આદેશો આપ્યા છે. પ્રશ્ન 10. ગ્રીનહાઉસ અસરનો ખ્યાલ સ્પષ્ટ કરો. જેમાં ઉત્તરમાં આવશે આધુનિક સમયમાં માનવી પર્યાવરણ વિરોધી વર્તન કરી રહ્યો છે. આ જ પ્રમાણે વાતાવરણમાંથી છૂટતો કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડ સૂર્યની ગરમીને રોકે છે તથા પૃથ્વીને ગ્રીનહાઉસમાં ફેરવી નાખે છે. આ 3 વાયુઓના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે.
હાલમાં દુનિયાના 50 દેશોએ ક્લોરોફ્લોરોકાર્બનના ઉપયોગ પર નિયંત્રણ મૂકેલ છે, જેના પરિણામે ઓઝોન પડમાં થોડું પરિવર્તન જોવા મળ્યું છે. ઉપરયુક્ત વિશ્લેષણથી જાણી શકાય છે કે પર્યાવરણના 3 ઘટકો માનવ વર્તનને અસર કરે છે. થેન્ક યુ.